છોટાઉદેપુર જિલ્લા કક્ષાના 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નસવાડીની રેવા જીનિંગ ફેક્ટરી ખાતે કરવામાં આવી, જેમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને જિલ્લા કલેક્ટર દ્વારા પરેડ નિરીક્ષણ કરાયું હતું। ત્યારબાદ જિલ્લા કલેક્ટર દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, તો કલેક્ટર તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનારને પ્રમાણપત્ર પણ વિતરણ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે જિલ્લાના મહાનુભાવોમાં જિલ્લા પોલીસ વડા આઈજી શેખ, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, પોલીસ સ્ટાફ, હોમગાર્ડના જવાનો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર જિલ્લાના તમામ નાગરિકોને 78મા સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ। આજે આપણે નસવાડી ખાતે માનનીય સાંસદ શ્રી જશુભાઈ રાઠવા, પૂર્વ સાંસદ શ્રી ગીતાબેન રાઠવા, ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવી, ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા, ધીરુભાઈ ભીલ, અન્ય મહાનુભાવોની હાજરીમાં સ્વાતંત્ર્ય દિન સંપન્ન થયો। ખાસ કરીને આ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આપણે હર ઘર તિરંગા એક વિશેષ થીમ સ્વાતંત્ર્ય દિન સાથે જોડાઈ ગઈ છે, ત્યારે આપણે ગઈકાલે તિરંગા યાત્રા પણ નીકાળેલી હતી। અત્યારે માત્ર જિલ્લા કક્ષાએ કે તાલુકા કક્ષાએ તિરંગો ફરકવાના બદલે સમગ્ર ઘર ઘરમાં ફરકી રહ્યો છે અને સમગ્ર દેશવાસીઓ તેમનું ગૌરવ લઈ રહ્યા છે। ત્યારે તમામ છોટાઉદેપુર વાસીઓને ફરીથી હું સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવું છું। આભાર।